હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો ને? જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. અને અમે અત્યારમાં વાગ્યા છે 9 અને અમે જઈએ છીએ મેંદડા. ત્યાં જઈએ આશ્રમ. મેંદડા આશ્રમે જાય છે બાળકોને જમાડવા. હા, ત્યાં મારા પપ્પાની લોકો બધા આવે છે ખમીદાણાથી અને અમે અહીંયાથી જઈએ છીએ. તો સવારે 5 વાગ્યાના આવી ગયા છે કેમ કે રસોઈ બનાવવાની છે બધી, તો બધું અરેન્જમેન્ટ કરવાનો હતો એટલે એ લોકો વહેલા આવી ગયા. વહેલું તો અમારે જવું જોઈએ, અમે અહીંયા છીએ તો, પણ અમારે વહેલા પૂગી ગયા, અમારે થોડુંક મોડું થઈ ગયું છે. તો હવે અમે અત્યારે ત્યાં જઈએ છીએ. તો હવે તમે બધા આગળ જુઓ. અમે રોડ વચારે, રોડ એટલે આપણે ડેલા બારોબાર અહીંયા વિડીયો લઈએ છીએ એટલે બધા આવતા જતા હોય, કાંઈ વાંધો નહીં. ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવે છે જો તમને દેખાય તો. સાફ સફાઈ વધારે મોટું બહુ રાખો છું. અગર એને કીધું હોય તો તમે એવું તો એવું બનાવી નાખો. આપતા જ આપે છે 6 મહિનામાં 2 વખત જાય છે. હું તો અહીંયા મેંદડા તમે તો રહી ના ખમીદાણાની મારા સસરાની. હા, એના તો ખડિયાના છે, અહીંયા મેંદડા રહે છે. ખડિયા રહે મેંદડે ખડિયાના છે. અર્જન કાકા રાવલિયા એ માતા ભાઈ છોકરા રહે છે. આ રહે છે ને અમે મેંદડા રહીએ છીએ. આ બનતું લાગે નહીં ઉપર રહેવાનું. એ સાંયે વયા જાવ, સાંયે વયા જાવ, તડકો લાગશે. ઝાડવા નીચે વયા જાવ.
ડબલ રાહુલ બાસકા ચડાવવા. આ અમારા કાકા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. વાત છે જમાડવા નહીં ગયું. કેતો ખરો મારે પરીક્ષા આવી ને કઈ આવડતું નથી. નથી આવડતું એટલે વંશ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા એટીએમમાં જોયા. હા હા હા. રાજુભાઈ આપણા અહીં ટોટલ સ્થાનિક કેટલા પછી પુણ્યમય લોપ થશે. ઈ વાત બાપુની હાસી છે. દીવરાણા દેવર કે દીવરાણા